નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા 40મો કલશનો નીચે ભાવાર્થ છે. 5મી લીટી છે નીચે. ભાવાર્થ આગમ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કયું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું એવા જેમ નિસરણી ચડવામાં પગથિયાં હોય છે, મેળી ચડવાના, એમ 14 ગુણસ્થાન પગથિયાં છે. એ ગુણસ્થાનનું સ્વરૂપ કયું છે? ત્યાં દેવ જીવ એમ કહ્યું. દેવનો જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે. પણ તે સગળું કહેવું વ્યવહાર માત્રથી છે. અને એમ કેમ કહ્યું કે જેમ ઘીનો ઘડો ખાલી જેણે જોયો ન હોય, એકલો ઘડો ખાલી જોયો ન હોય, એને એમ કહેવામાં આવે કે ઘીનો ઘડો, આ લોટની માટલી, તેલનું બરણી, કારણ કે એકલી ચીજ જુદી જોઈ ન હોય એને એ રીતે સમજાવે કે ભાઈ આ ઘીનો ઘડો તે ઘીમય નથી પણ માટીમય છે. આમ સમજાવવા ઘીનો ઘડો એમ કહેવામાં આવે. એનો હેતુ એ કે એને ઘડો એકલો જોયો નથી, એથી એને એ રીતે ઘીનો ઘડો તે માટીમય છે એમ બતાવે છે. એમાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ છે તો કોઈની જોઈ નથી. સમજાણું કાંઈ? જેમ ઘડો એકલો છૂટો ઘી વિનાનો જોયો નથી ક્યાંય, એથી એને ઘીનો ઘડો એમ કહીને માટીનો ઘડો છે એમ બતાવવું છે. એમાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ ખંડ એવી રાગને ભેદથી રહિત ચીજને તો કોઈ જોઈ નથી. એથી એને એમ કહ્યું કે જો ભાઈ આ દેવ જીવ એટલે કે દેવ નહીં, એ આનંદ કંદ જ્ઞાયક તે જીવ એમ સમજાયું છે. આવો ધર્મનો પ્રકાર. અરે ધર્મ બાપુ કઈ સાધારણ છે? અનંતકાળમાં 1 સેકન્ડ માત્ર કર્યો નથી. એને સમજવો એ વસ્તુ અલૌકિક છે. દેવ જીવ એમ કહીને દેવ જીવ તે દેવરૂપ નથી પણ જ્ઞાનરૂપ છે. જેમ ઘીનો ઘડો કહીને ઘીનો ઘડો એ માટીમય છે, એમ દેવ જીવ કહીને જીવ જ્ઞાન સ્વરૂપ છે. એમ મનુષ્ય જીવ, સ્ત્રીનો જીવ, પુરુષનો જીવ, ત્રિયંચનો જીવ એમ કહેવાય ને, એમ કહીને કહેવું છે કે એને એકલો ચૈતન સ્વરૂપ છે તો કોઈ દી જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી. એથી એને એમ કહીને કે જો ભાઈ આ ઘોડાનો જીવ એટલે કે જીવ જ્ઞાનમય છે, ઘોડાનો નહીં. આ મનુષ્ય જીવ એમ કહીને કે મનુષ્ય જીવ
એ જીવ મનુષ્ય નથી પણ જ્ઞાનમય છે. હા હા, આવો ઉપદેશ છે. રાગી જીવ, જો ભાઈ આ રાગ થાય છે ને એ રાગી જીવ છે એમ કહીને, રાગી જીવ એ જીવ રાગમય નથી, જ્ઞાનમય છે એમ કેવું છે. હા હા હા, આવો માર્ગ વિતરાગનો. દેશી જીવ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સગળું કહેવું વ્યવહાર માત્રથી છે. જેમ ઘીનો ઘડો કહેવો એ વ્યવહાર માત્રથી છે, એમ રાગી જીવ, પુણ્યવાળો જીવ, પાપવાળા જીવ એમ કહેવું એ તો વ્યવહાર માત્ર છે. એ ફક્ત કહીને એને જીવ ચૈતન્યમય છે આ નહીં, એને ચૈતન્યમય જીવ છે એનું તો કોઈ જ્ઞાન કર્યું નથી, સંકિત થયું નથી. હા હા હા, સમજાણું કાંઈ? એ રીતે એને સમજાવ્યું છે, પણ એ બધો વ્યવહાર છે. હા હા હા, વ્યવહાર માત્ર જ છે. દ્રવ્ય સ્વરૂપ જોતા એવું કેવું જૂઠું છે. હા હા, માટીનો ઘડો છે એમ જોતા ઘીનો ઘડો કેવું એ જૂઠું છે. એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી ચિદઘન સ્વરૂપ છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આ બધો વ્યવહાર છે, બધો વ્યવહાર છે. હા, જૂઠો છે. હા હા, આવી જાતની વાત હવે કોઈની ગંધી સાંભળી ન હોય. હા હા, અને આમાં આવે છે ને ભાઈ પરમાર્થ વચનિકા, પરમાર્થ વચનિકા બનારસી દાસ કે અનાદિના અજ્ઞાની જીવ, મૂંડ જીવ એ આજ્ઞમ પદ્ધતિ, આજ્ઞમમાં જે વ્યવહાર કયો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, એ પદ્ધતિને એ સુગમ છે એટલે સાધે છે અને એને એ ધર્મ માને છે અજ્ઞાની. અધ્યાત્મનો તો વ્યવહાર પણ જાણતા નથી. શું કહ્યું? આજ્ઞામાં જે વ્યવહાર કયો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સત્ય બોલવું, બ્રહ્મચર્ય પાળવું, શરીર, એ વ્યવહાર છે પુણ્યબંધનનું કારણ. પણ સંકિતી જીવને પણ એ ભાવ આવે, પણ આ તો અજ્ઞાનીને એ આત્માના ભાન વિના એ આજ્ઞાપત્તિના વ્યવહારને સાધી અને ધર્મ માને છે, પણ અધ્યાત્મ પદ્ધતિને જાણતા નથી. અધ્યાત્મના વ્યવહારને પદ્ધતિ કોક વ્યવહાર પહેલા સમજાણું કાંઈ? એટલે શું? અધ્યાત્મ પદ્ધતિ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? કે આત્મા જે આનંદ જ્ઞાન સ્વરૂપ છે એના પરિણામમાં પવિત્રતા જે પ્રગટે એને અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય તો દ્રવ્ય છે, વસ્તુ. એમ આવ્યું છે ને ભાઈ પરમાર્થ વચનિકામાં કે ત્યાં તો એમ લીધું છે કે કર્મ જે છે એ આગમ પદ્ધતિ છે અને અધ્યાત્મ પદ્ધતિના બે પ્રકાર છે. એક જીવ પરિણામ, એક જ્ઞાન દર્શનાદિ ગુણના પરિણામ. જેની વાત છે. આ તો અહીંયા વ્યવહાર કેમ કયો? એ વ્યવહાર જે કયો તે એમાં નથી એમ કહીને આત્મા આનંદમય છે એમ બતાવવા આ કયો છે. સમજાણું કાંઈ? ત્યારે અજ્ઞાની એ વ્યવહાર આજ્ઞામાં કયો દયા, દાન, વ્રત, ભક્તિ વ્યવહાર કયો
એને સાધીને અમે ધર્મ કરીએ છીએ એમ અજ્ઞાની માને છે. હા હા, એ અધ્યાત્મના વ્યવહારને પણ જાણતો નથી. એટલે શુદ્ધ પરિણામ જીવના ત્યાં લીધું છે ને, ચેતના પદ્ધતિ. એની ચેતનાની પદ્ધતિ દ્રવ્યરૂપ અને ભાવરૂપ. દ્રવ્યરૂપ વસ્તુ ઢીણી છે થોડી, એ આખા જીવના શુદ્ધ પરિણામ એ જીવ દ્રવ્યના એ જીવ પરિણામ, એ દ્રવ્ય પરિણામ, અને જ્ઞાન દર્શન ચારિત્રના ભેદવાળા પરિણામ એ ગુણ પરિણામ. બેયને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કયો છે. એ વ્યવહારની તો એને ખબર નથી. ચૈતન અંદર આનંદનો નાથ હમણાં કે છે 41માં, અનાદિ અનંત આનંદ કંદ પ્રભુ સ્વસંવેદ્ય, જે પોતાના આનંદના સ્વભાવથી જ જણાઈને વેદાયેલો છે. એવા આત્માને, આત્માના પરિણામને, જે આત્માના પરિણામ નિર્મળ મોક્ષ માર્ગ થયા, એને તો અધ્યાત્મમાં વ્યવહાર કર્યો અને ટીકાળી ચીજને નિશ્ચય કહી. તો હવે અહીંયા કહે છે કે આગમ પદ્ધતિનો જે વ્યવહાર, દયા દાન વ્રત ભક્તિ પૂજા, એને સાધવું સુગમ છે. કારણ કે અનાદિનું કર્યું છે ને કરે છે, અને એ કરીને એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. એ મૂંડ જીવનો એ વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર તો એ અધ્યાત્મનો નિશ્ચય તો જાણતા નથી, પણ અધ્યાત્મનો વ્યવહાર એ જાણતા નથી. અધ્યાત્મનો વ્યવહાર એટલે, અધ્યાત્મનો નિશ્ચય એટલે કે દ્રવ્ય વસ્તુ ત્રિકાળ, અને એનો વ્યવહાર એટલે કે એ ત્રિકાળી ચીજની દર્શન જ્ઞાનને ચારિત્રની નિર્મળતા વિતરાગ ભાવ રૂપે પરિણામ થાય, તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. અરે આવી વાતો હોય, વાતે વાતે ફેર કોઈ દી સાંભળ્યું ન હોય ક્યાં. કેટલાય તો અજયણામાં બિચારા હો. હા, અરે એને જન્મ મરણના અંત લાવવાની વ્યવહાર પદ્ધતિ કોને કેવી એની ખબર ન મળે. સમજાણું કાંઈ? એ અહીં કે છે એ વ્યવહારથી કયું છે, એ સમજાવવા કયું છે કે જો આ જીવ નહીં. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે, જેવો છે તેવો હવે કહે છે. હવે એના શ્લોકમાં કહે છે. એમાં પછી મેળવશું. જુઓ 41 છે. અનાદિ અનંત યઠલમ સ્વસંવેદમ અબાધિતમ જીવ સ્વયં તુ ચૈતનમ ઉચ્ચે ચકાયતે. તો જીવ ચૈતનમ સ્વયં ઉચ્ચે ચકાયતે. એ દ્રવ્યનું સ્વરૂપ ભગવાન આત્મા, એનો પરમાર્થ દ્રવ્ય વસ્તુનો સ્વરૂપ વિચારતા, જે તત્વ છે ટીકાળી દ્રવ્ય પદાર્થ, એનો સ્વરૂપ વિચારતા આત્મા, જીવ એટલે આત્મા ચૈતન સ્વરૂપ છે. એ તો કાયમી ચૈતન, ચૈતન્ય એટલે જાણવા દેખાવાના સ્વભાવ સ્વરૂપ એ તો છે. ઉપદેશ ના કે કઈ જાતની કે મારે એમ લાગે અત્યાર સુધી બધું અમે ભાઈ સાંભળીએ છે. મંદિર કરાવો, ભક્તિ કરવો, પૂજા કરો, રથયાત્રા કાઢવો, ઘોડા એમ કે અહીં મંદિર થઈ ગયા, હવે વાંધો નહીં. એમ ત્યાં છે એને કારણે ત્યાં કરે કોણ? એને રામજીભાઈ પ્રમુખ હતા, બધું કરતા વ્યવસ્થા નહીં.
હજી કોઈ કાલ કહેતું પરમદી કે નરેન્દ્રભાઈ ગુજરી ગયા, મંડળ ભેગું થઈને વિનંતી કરો રામજીભાઈને પ્રમુખની ખરીને, એમ કોઈ કહેતો હતું આ પરમદી. હા તો વાતો આવે સાંભળી ઘણી. કોણ કરે વ્યવસ્થા? ભગવાન. એ તો નિમિત્તની કથન છે. અહીં તો કે છે પ્રભુ તું કોણ છો, કેવો છો, ક્યાં છો? તો કે છે પ્રભુ તું આત્મા ચૈતન સ્વરૂપ છે. એ તો જાણવાના દેખવાના સ્વભાવ સ્વરૂપી આત્મા છે. હા 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 હા. જેને પરમેશ્વર જીનેશ્વર દેવ આત્મા કહે છે, અને એ આત્મા છે એ શું છે? પણ એ તો ચૈતન સ્વરૂપ છે. કાયમી અવિનાશી ભગવાન જાણક દેખન ચેતના સ્વરૂપ, ચેતના સ્વરૂપ છે. ચેતન એવો જે આત્મા, એ ચેતના એટલે જ્ઞાન દર્શન જાણવા દેખવાના સ્વરૂપે છે. તો આ ધ્યાન રાખે તો પકડે. ભાષા આદિ આવે છે, બહુ કઈ એવી ભાષા સંસ્કૃત ને વ્યાકરણ ને મોટી આદિ વાત સરળ સીધી ભાષા છે, પણ એને અભ્યાસ ન હોય એટલે એને એમ લાગે કે શું છે આ. ભાઈ માર્ગડા જુદા છે, તારો માર્ગ કોઈ જુદી જાતનો છે. તું અંદર છો કોણ? કે એ તો ચૈતન સ્વરૂપની વૃદ્ધિનો ધરનાર આત્મા છે. એમાં નથી રાગ, નથી પુણ્ય, નથી પાપ, નથી ગતિ, નથી જાણવા દેખવાના સ્વરૂપી આત્મા છે. એની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. પણ એ સમ્યક દર્શન એ પણ અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મનો નિશ્ચય ચૈતન સ્વરૂપથી અધ્યાત્મનો નિશ્ચય છે. સમજાણું કાંઈ? આત્મા ચૈતન સ્વરૂપ છે. એ તો નિશ્ચય પોતાના સામર્થ્ય અતિશયપણે આવે. એ પોતે પોતાના સામર્થ્ય, જ્ઞાન ચૈતન સામર્થ્ય, ચૈતનના બળથી, ચૈતન શક્તિના સામર્થ્ય. આવો દયા પાવ ભક્તિ કરો એમ કરીને એ આગમ પદ્ધતિનો વ્યવહાર સાધીને અજ્ઞાની ધર્મ માને એ મૂર્ખ છે. એને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહારની પણ ખબર નથી. કેમ કે નિશ્ચય ચેતન સ્વરૂપ ભગવાન આત્મા એ તો ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા. એને વર્તમાનમાં સ્વસંવેદથી, પોતાના જ્ઞાનના પરિણામથી વેદીને જાણવો એ સ્વસંવેદન પરિણામી વ્યવહાર છે. સમજાણું કાંઈ? આ શૈલી કેવી છે આથી? અમે તો જૈનમાં કઈ જન્મ્યા છીએ ઘણા વર્ષ, હું સાંભળતા નહોતા સાંભળ. હવે બાપુ આ પવિત્ર સર્વજ્ઞ દેવ જિનેશ્વર દેવ, જિનેશ્વર દેવ જેને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન, એનો આ માર્ગ છે.
કે છે એ ચૈતન સ્વરૂપ જે કાયમી ધ્રુવ છે તે અધ્યાત્મનો નિશ્ચય અને તે ચૈતન સ્વરૂપને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા જાણવો. એવું જે સમ્યક દર્શન જ્ઞાન ત્રિકાળ ચૈતન સ્વરૂપ છે તેવી પ્રતીતિ, ચૈતન સ્વરૂપ ત્રિકાળ છે તેનું જ્ઞાન અને ચૈતન સ્વરૂપમાં રમણતા રૂપી ચારિત્ર, આ ચારિત્ર છે. એ ત્રણેય અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. દિગ્વલજી પર્યાય છે ને. અને અધ્યાત્મ આગમનો વ્યવહાર એ શુભરાગ છે. એ એને સહેલું છે કરવું, સુગમ છે એમ કહ્યું છે એમાં બનાસદાસ. સુગમ છે ભટ્ટદયના ભક્તિ પૂર્વ્યા કરવું, પૂજા દાન દયા વ્રત, એ શુભ ભાવ છે, કરવો સહેલો છે એટલે એને માનીને કરે છે ને એને ધર્મ માને છે ને. એમ તો નહીં, આવી વાતું છે. અધ્યાત્મના તો વ્યવહાર નહીં જાણતો નથી કે નિશ્ચય તો શું છે એનો આશ્રય. એમ કે છે એ ચૈતન સામર્થ્ય અતિશયપણે ઘણો જ પ્રકાશ છે. ચકચકાય તે છે ને, ચકચકાતા જેમ બિલોરી કાચ કે હીરો હોય, ચક 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 થાય, જળની ચકચકાટ છે. આ ચૈતનની ચકચકાટ છે. આવું ક્યાં ભગવાન આત્મા ચૈતનના પ્રકાશનો ચકચકાટ સ્વરૂપ છે. આવી વાત કરે છે. કેવો છે ચૈતન? અનાદિ, જેની આદિ નથી, કોઈથી કરાયેલો નથી. ભગવાન આત્મા છે, કોઈથી કરાયેલો નથી. અકૃત્રિમ અનાદિ છે, અણકરાયેલો એ અનાદિ આત્મા છે. કોઈ ઈશ્વર કરતા છે એવું કોઈ છે નહીં. સહજ છે તેને કરતા કોણ હોય? એ અનાદિ છે, જેની આદિ નથી, જેની ઉત્પત્તિ નથી. એવો જે ભગવાન આત્મા અંદર જેની ઉત્પત્તિ નથી તેથી અનાદિ છે. અનંત છે, જેનો વિનાશ નથી, ભવિષ્યમાં જેનો નાશ નથી. તો અનાદિ, અણઉત્પત્તિ ને અનાશ એવી ચીજ ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ છે. સમજાણું કાંઈ? અને એ ચૈતન કેવું છે? ચૈતન અચળ છે. પ્રતિષ્કંપન નથી વસ્તુના સ્વરૂપમાં, પણ વસ્તુ ચૈતન છે. એ પરને જાણતા પણ ચલાયમાન થતું નથી. વર્તમાન લીધું, અણુત્પત્તિ અનાશ વર્તમાનમાં અચળ છે, જ્ઞાન ઘન છે. ભલે એ પરને જાણે છતાં ચલતું નથી પોતાના સ્વરૂપમાંથી. આવી વાત હવે ક્યાંય નજરમાં પોગે નહીં.
એ નજરમાં નખાય એવી ચીજ છે. હા, હરે જન્મ મરણના હારા 84 અવતાર કરીને દુઃખી છે. એ રાજા દુઃખી, રંક દુઃખી, દેવ દુઃખી, બધા પરાધીન રાગ દ્વેષમાં પીડ્યા બિચારા દુઃખી છે. એ દુઃખના કીડા છે, દુઃખમાં કીડા છે. એને જયારે ધર્મ સમજવો હોય તો આ રીતે સમજાશે કે આત્મા વસ્તુ જે છે અંદર ભગવાન સર્વને જોયેલી જીનેશ્વરે કહેલી. બીજા કે એને ખબર નથી. જીનેશ્વર સિવાય આત્મા આત્મા બધા ઘણા કે છે, વેદાંત વાળા, સાંખ વાળા. સમજાણું કાંઈ? અત્યારે ઓલો રજનીશ, ઓલો બાવો નથી, સાંઈ બાબો, ખબર છે ને, મોટા વાળ આવડા રાખે, બધા મૂંડ છે. હે એ વીટી ન્યા પર રાખી હોય છે અંદર. મોટા જાડા આવા વાળ રાખે તો રાખે અંદર, અને અંદર એક રાખે ઓલું સાંભળવા શું કહેવાય, માઇક અંદર નામ. એટલે કોક ને કે અહીં આવી જાય એટલે બીજાને કે ભાઈ આવો. ઓહો મારું નામ ક્યાંથી આવ્યું? પણ ઓલી બહારથી કીધું ને અહીં રાખ્યું માઇક, મોટા વાળા વાળા રાખે છે. અત્યારે તો મને એની સામે ચેલેન્જ ઉઠ્યું છે કે તારી જાદુગરી બતાવે બધી ખોટી છે. પણ શું કરે એ કઈ બધી જૂઠા ગપેલા છે. નવલો રજની મુંબઈમાં મોટું 15 લાખનું મકાન નહીં, રોવરાવે ને ગભરાવે ને પછી નિર્વિકલ્પ થઈ જાઓ. રોજ પછી ગપે ગપ છે બધું. એ આપણો એક ભાઈ છે ને કિલાલ છે ને, જાદુગર બેન છે ને એની ઉષાબેન ને શું કહેવાય, એનું મોં થાય. આવ્યો તમારી પાસે 2-4 વાર આવ્યો, અહીં આવ્યો. મોટો જાદુગર છે. કેવો જાદુગર, જેને લાખો રૂપિયાની પેદાશું એક રાતમાં. એક વાર તો મોટું કંઈક બતાવ્યું હતું, 3 કલાકમાં કેટલા લાખ લીધા હતા. ભરો જાદુગર. પણ અમારી પાસે આવ્યો છો બિચારો. અમારી પાસે તો બધા શું કરે, રાજકોટ મોટા પડે જાદુગર કરતો, આમ કાપી નાખે ને વળી બાઈ પછી જીવતી કરે, ખોટે ખોટો ઢોંગો. મારી પાસે આવ્યો ત્યાં રાતે, અહીં આવ્યો સાહેબ ભાઈને, હિંમતભાઈ હતા ને બતાવ્યું તો ઢોંગ બતાવ્યા હતા, દોડા આમ કરીને આમ ને કરી ઢોંગે ઢોંગ. પણ રાજકોટ કયું ચોખ્ખું આવીને મારી પાસે, અમારું આ બધું ધતિંગ છે. મોટો હોશિયાર છે. કેટલા તમારે ઉસનમાં? હા હા હા, ધતિંગ છે. મેં કીધું ભાઈ આમાં તમે મરી જશો, આમાં તો હેરાન થઈ. ભલે તમને 5-25 લાખ મળે કે આમાંથી, મરી જઈશું આ ધૂળમાં. અને તતિંગ બતાવીને જુદા જાદુગર બતાવીને તમારો કાળ જાય. હા મહારાજ, અમારે હું એની પાસે મારે બીજું કેવું છું. એ વડોદરે હતો જયારે કેલાલ, ત્યારે રજનીની મોટર આવી તેડવા. હવે શું છે રજની પાસે આવો જાદુગર પાસે કે મારી પાસે મોટર મોકલી મને, અને બહારમાં મોટો રજની ધર્મનું નામ ધરે અમદાવાદ. એ મોટા હે હા હા, એ પણ ભગવાન કોણ? એ તો વસ્તુ ભગવાન છે. આ તો પર્યાયી ભગવાન મનાવે છે. અરે બાપુ, પર્યાયી ભગવાન બાપુ એ ચીજ કોઈ અલૌકિક છે. હજી તો દ્રષ્ટિ મિથ્યા છે. હા હા, એને મોટર મોકલેલી કેલાલને વડોદરા.
કાંતિલાલ નામ છે ને, એ મને કહેતો મને મોટર મોકલી હતી. મારી પાસે હું તો જાદુગર છું, મારી પાસે કોઈ ધર્મ નથી, હું તો ધતિંગ છું, મારા હાથની ચલાકી એટલી બધી છે કે લાખો માણસ આમ અંજાઈ જાય એવી રીતે જઈ બાકી બધું ધતિંગ છે મારું બધું. ચોખ્ખો કહેતો બચારો રાજકોટ આવીને. હા, ઇન્દોર આવ્યો છે, ઇન્દોર ત્યાં અહીંયા આવ્યો છું. આવે તો જ્યાં હોય ત્યાં આવે, દર્શન કરવા આવે. હે હા, દાદર આવ્યો છું, દાદર ગયા ત્યાં મેં હતા ને એમાં આમુડ વાળા નથી મુંબઈમાં, રમણીકભાઈ કે એવી કઈ કંપની કહેવાય, રોનક કઈ કહેવાય, હે મોટા 5 કરોડ રૂપિયા એની પાસે છે. એના મકાન બહુ ત્યાં હતા ને પોળ 85 નું બહેરું છે ને શરીરને જન્મ જયંતિ નું 85 સુધી એના મકાનમાં હતા. મકાન 70 લાખનું છે દાદરમાં. ત્યાં વિનંતી કરી હતી ને મહારાજ મારે ત્યાં પોતા ત્યાં 18 વીર્યા વ્યાખ્યાન આપ્યા 36 10 હજાર માણસ 15,000 માણસ ત્યાં દાદર. એ કેલાલ કહેતો કે મને મોટર મોકલી રજનીએ, એના પણ મારી પાસે હું છું તો આ બધા જાદુગરના ખેલ કરીને દુનિયાને ભરમાવે છે. આ તો પરમાત્મા જીનેશ્વર દેવે જે આત્મા કહ્યો, એ આત્મા તો ચૈતન સ્વભાવથી ચકચકાયમાન વસ્તુ છે અંદર. અણઉત્પત્તિ અનાદિ અવિનાશી છ વર્તમાનમાં જ્ઞાન સ્વરૂપમાં જાણવા પર જાણે છતાં તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. સમજાણું કાંઈ? અંત વિનાશ નથી અને કેવું ચલાયમાન નથી. કેવું છે? પોતાથી પોતે જણાય છે. જો આ પર્યાય લીધી. હવે શું કહ્યું? ચૈતન સ્વરૂપ પ્રકાશનો પુંજ પ્રભુ. આ સૂર્ય છે એ જળ પ્રકાશ છે. આ બધો જળનો પ્રકાશ છે, એને પણ પ્રકાશક ચૈતન છે. કે આ પ્રકાશ છે એ પ્રકાશને ખબર નથી, એ જળ છે આ બધો સૂર્યનો. એનો પણ પ્રકાશક ચૈતન છે કે હું ચૈતન છું ને આ જળ છે, એમ પ્રકાશના ચૈતન છે. અને તે ચૈતન કેવું છે? પોતાથી પોતે જણાય છે. એ દયાદાન ને વ્રત ભક્તિના પરિણામથી જણાય એવું નથી. એ તો રાગ છે કે છે, એમ કે છે. ભાઈ વાત ભાઈ છે. સમજાણું કાંઈ? પોતે પોતાથી જ પોતે જણાય છે. એ તો રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની નિર્મળ દશા દ્વારા તે આત્મા જણાય છે. એ નિર્મળ પોતાથી જ પોતે. એ નિર્મળ પરિણામથી જ્ઞાનના વર્તમાન આનંદના વિતરાગી પરિણામ દ્વારા, એમ કે પોતે વિતરાગ સ્વરૂપ ભગવાન છે આત્મા. એ પોતાને જ્ઞાનની પ્રણતિ દ્વારા પોતે પોતાને જાણે છે. એવો છે. સમજાય છે કાંઈ? આવી વાતો હોય. બધા બિચારા પૈસા વાળા હોય, 2-5 કરોડ 10 કરોડ 20 કરોડ ઘણા અત્યારે પૈસા છે ને. પૈસા ખર્ચે તે એમ માને ધર્મ કરીએ છીએ. એ આમોદમાં મેં ત્યાં રહ્યા હતા ને મકાનમાં, દાદર મોટા ગ્રસ્ત, 5-6 કરોડ રૂપિયા છે. 70 લાખનું તે એક મકાન છે રહેવાનું જે હતું. એ વાતો કઈક છે. 2 ભાઈ છે પણ નરમ માણસ. હમણાં આ મુંબઈ જાઉં છું ને, વિનંતી કરી ગયા બિચારા આવ્યા થાય. પણ મુંબઈ જાઉં છું પણ ઘાટકોમાં ઉતરવા છું ને, પણ આ પગ મરડાઈ ગયો એટલે રહી ગયું, બધું ઉચકી ગયું. આવ્યા
મોટા ઘર છે, મોટા પાંચ. એની બેન છે બાળ બ્રહ્મચારી છે, એ બધી કારખાનામાં વ્યવસ્થા એ કરે છે. એ બેન આવ્યા હતા, વિનંતી કરવા. આ ફેરા જાણું છું ને 88મું ઘાટકો ઉપર જન્મ જયંતિ થવાની હતી, પણ આ પગનો થયો ને એટલે પછી અહીં જામનગર થયું. અહીં બીજું કેવું છે કે એવા કરોડોપતિઓ 5-5 કરોડ ને 6-6 કરોડ ને 10 કરોડ ને એમાંથી પૈસા 2-5 લાખ ખર્ચે. એને ઓલા સાધુ કે ભારે ધર્મી છે, ધૂળે નથી હવે ધર્મી આ બધને. હે હા, ધર્મ શિરોમણી બચ્ચે નથી કહ્યું ભાઈ. સાહુજી શાંતિ પ્રસાદ આવ્યા હતા હમણાં વ્યાખ્યાનમાં, 40 કરોડ રૂપિયા, તે 50,000 કંઈક લાખ આપ્યા હતા હિન્દુઓ ઘણા વર્ષ પહેલા. સભાએ ભેગા થઈને શ્રાવક શિરોમણીની ઉપમા આપી. 40 કરોડ રૂપિયા આવ્યા હતા હમણાં. અહીં આવે છે ને ઘણી વાર. હા હા હા, એ પોતે હમણાં કહ્યું પ્રાંતિજ આપણી શિક્ષણ શિબિર થઈ ગઈ ને હમણાં, ત્યાં ગયા ત્યાં છે કે મને તો શ્રાવક શિરોમણી કહે છે, પણ હું તો પરિમાય નથી ને વ્રતે નથી કઈ મારી પાસે. મને શ્રાવક શિરોમણીનો મોટી ઉપમા આપી દીધી છે કે પેલા પૈસા ખર્ચે ત્યાં સાધારણ ગરીબ માણસ, સાધારણ માણસો સમાજે ને થઈ કરી દે ધર્મ શિરોમણી. એ પોતે બિચારો કહેતો મને. બાઈ મરી ગઈ એની રમા રાણી, ત્યાં ઘરે આર કર્યો ત્યાં કોલકાતા. દિલ્હીમાં એના દીકરાનું મકાન ત્યાં ઉચ્યા, પોતે આખો દી ત્યાં રહેતા. માણસ નરમ છે. એ પૈસા મને મેં ખર્ચા અહીંયા બોલ્યા નથી, પણ મને ભેગા થઈને શ્રાવક શિરોમણી ઉપમા આપી છે. પણ હું તો શ્રાવકનું વ્રતે નથી, પડીમાય નથી, મારી પાસે કાંઈ નથી. હું તો રાતે ખાઉં છું. એમ કહ્યું છું ને પ્રાંતિજમાં. લોકોને ક્યાં ધર્મ શું છે કાંઈ ખબર ન હોય. અહીં કે છે કે ધર્મ કેમ થાય કે જે અનાદિ અનંત ચૈતન સ્વરૂપી ભગવાન આત્મા એની સન્મુખ થઈને આનંદના જ્ઞાનના પરિણામના વેદનથી જાણે, એ પરિણામને ધર્મ કહેવાય છે. સમજાણું કાંઈ જિનેશ્વર દેવનો માર્ગ આ છે. અરે શું કહ્યું? પોતાથી જ એટલે નિર્મળ વિતરાગી દશાથી જ પોતે એટલે વિતરાગી સ્વરૂપ ચૈતન સ્વરૂપ જણાય છે. હા હા, આ કઈ કથા નથી ભાઈ, આ તો ભગવત સ્વરૂપ આત્મા એની વાર્તા છે. હા હા, એ બે શબ્દમાં આટલું ભર્યું છે. સ્વસંવેદ્ય, સ્વનામ પોતાથી, વેદ્યમ પોતે જણાય છે. હા હા હા, એ પુણ્યના પરિણામ દયાદાન વર્તે બધા બંધના કારણ. એ કઈ આત્માનો વ્યવહાર નહીં. આવે છે ને ભાઈ? નહીં બાણું પ્રવચન સાર આત્મ વ્યવહાર. એ આ દયાદાન વ્રત ભક્તિ પૂજા તપ એ કઈ આત્મ વ્યવહાર નથી. હા હા હા, પ્રવચન સારમાં આવે છે બીજા અધિકાર, વિનય અધિકાર 94 ગાથા. હા હા, આ આત્મ વ્યવહાર. હા હા હા, ચૈતન સ્વરૂપી ભગવાન એ તો ચૈતન પ્રકાશનો પુંજ પ્રભુ, ચૈતનના નૂરના તેજનો પૂર પ્રભુ અંદર છે. એની ક્યાં નજરું કરીશ કોઈ? હા હા હા, એ ચૈતન સ્વરૂપી ચકચકાયમાન પ્રકાશમાન પ્રભુ એ પોતે પોતાથી જણાવી ચીજ છે. એ ગુરુથી અને દેવથી અને વાણીથી જણાય એવી તો નથી. આગમ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાનથી નહીં. હા હા,
એ કાલ આવ્યું છે નહીં સજાઈમાં પ્રમદી શનિવાર. શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે, શાસ્ત્રના ભણનાર પણ આત્માને ભણ્યો નહીં અંદર. ભગવાન નો દરબાર છે આનંદનો. એ તો જેમાં અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શ્રદ્ધા એ સ્વભાવ કાયમ્યો, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય સ્વચ્છતા, અતિન્દ્રિય ઈશ્વરતા આદિ ભરેલું એ તત્વ છે. એને પોતે પોતાથી વેદે એ પરિણામને ધર્મ અને તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આવી વાતનું એ અંતરિક્ષમાં વાત થતી હતી ને આવી. શ્રેયાસકુમારજી તમારું હતો ને ત્યાં ધનકુમાર અંતરિક્ષમાં જયારે વ્યાખ્યાન છે મોટું 5-7 હજાર માણસનું શેઠાયા હતા રાવજી 40 કરોડ. પછી એને એમ થયું કે પછી એક સાધુ સાંભળવા આવ્યા હતા દિગંબર. પેલા ક્ષોલક હતા, એ ચોમાસું રહી ગયા છે, પણ એ તો બિચારા ખાનગી કહેતા, તમે કહો છો એ ચીજ તો કઈ અમારી પાસે છે, અમને પૂરી દીક્ષા દઈ દીધી પણ અમે કઈ ખાનગી ટોકો કહેતા. એ પછી ક્ષોલક ન થઈ ગયા સાધુ દિગંબર. અને હું ત્યાં અંતરિક્ષ ગયો એટલે બિચારા આવ્યા ઘણો વિહાર કરીને સાંભળવા. શું નામ? નેમિચંદ. હે કેવા? નેમી સાગર. અહીં ચમક રહી ગયા છે, ખલોક રહી ગયા છે. ચિદાનંદજી એક ખલોક હતા દ્રોણગીરી, એ બે અહીં ચોમાસ રહી ગયા છે. ચિદાનંદજી 2 ચોમાસ રહી ગયા છે. હા, એ કરી ગયા. પછી સાધુ થઈને પણ આનો પ્રેમ અમારા પર ખરો એને સાંભળવા આવ્યા. એમાં વ્યાખ્યાન ચાલતું ઘણું 5-7 હજાર. એમાં સાહુજી એને એમ કે મહારાજ કે છે પણ આ તો મુનિ છે એટલે કઈ એની ચીજ બીજી છે, આ વાતથી કઈ એનું ફેર છે. એટલે સાહુજી ઉઠીને સાધુ પાસે ગયા. વ્યાખ્યાન બેઠા હતા જોડે. સાહેબ આપ વ્યાખ્યાન કે આ કેમ છે? ત્યારે બોલ્યા બિચારા નરમ માણસ બધી છે કે સ્વામીજી કે છે અક્ષર હાથું છે. માણસ ભેગા થયા બે તને જોવા. એમ કે આ સાહુજી પૂછે છે મહારાજ આ કઈક સાધુ છે દિગંબર હતા કે દિગંબર? હજી વસ્તુની દ્રષ્ટિની ખબર નથી. નાગા થયા થઈ ગયા સાધુ, પણ નરમ માણસ બિચારા. એટલે કહ્યું સભા મોટી હતી ને 200-300 તો આમ સાંભળવા આવ્યા જોડી. કારણ કે શું કે છે ધનકુમાર અમારે ત્યાં હતા, બ્રહ્મચારી એમના ભાઈ ત્યાં કરતા હરતા હતા. કે સ્વામીજી કે છે અક્ષર હાથું છે એમ કીધું બિચારે. એને બધા ઢાંકા પડી ગયા. હોય મારું આપ અમે જાણી કે સાધુ પણ કંઈક કહેશું તો એમાંથી કંઈક બીજી ચીજ છે. બાપુ આ તો ઘરની ચીજ ઘર અંતરની છે, આ કઈ બહારની નથી. હા એ અહીં કે છે કે આત્મા જે અનાદિ અનંત અચળ વસ્તુ છે એ જણાય કેમ? એની ઓળખાણ કેમ થાય? એની પર્યાયમાં પ્રાપ્તિ કેમ થાય? વસ્તુ છે એને વર્તમાન દશામાં પ્રાપ્તિ કેમ થાય? વસ્તુ તો વસ્તુ છે તીખાવ, પણ વર્તમાન દશામાં અવસ્થામાં પ્રાપ્તિ કેમ થાય? કે વર્તમાન દશામાં પ્રાપ્તિ એમ થાય કે એના જ્ઞાનના પરિણામ, આનંદના પરિણામ દ્વારા એને જોવે જાણે તો એમાં પ્રાપ્તિ થાય. સમજાણું કાંઈ? અરે આવી વાતો હવે છે એમાં છે કે નહીં? સ્વસંવેદ જણાય છે, પોતાથી જ પોતે જણાય છે.
એ આગમની વ્યવહાર પદ્ધતિથી પણ એ જણાય નહીં. એ તો રાગ ક્રિયા રાગની છે. હા હા, ચૈતનનો અધ્યાત્મનો જે વ્યવહાર એનાથી હા, એટલે ભાઈ આ તો અપૂર્વ વાતું છે. પરમાત્મા જિનેશ્વર દેવા, જેની સભામાં ઇન્દ્ર ને ઇન્દ્રાણી એક અવતારી છે. સુધર્મ દેવલોક છે ને, આ ચંદ્ર સૂર્યની ઉપર સુધર્મ દેવલોક છે. 32 લાખ વૈમાન છે. એક એક વૈમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી સક્રેન્દ્ર છે. અત્યારે 2 સાગરની સ્થિતિ છે અને એક મનુષ્ય દેહ ધારણ કરીને મોક્ષ જવાનો છે. એવું સિદ્ધાંતમાં લેખ છે. અને એની રાણી છે મુખ્ય ઇન્દ્રાણી. ઉપજીથી જયારે ત્યારેથી સ્ત્રીપણે ઉપજે તો મિથ્યાત્પણે જ ઉપજે. જે કંઈ સ્ત્રીનો દેહ ધારણ કરે મિથ્યા દ્રષ્ટિ હોય એટલી સ્ત્રીનો દેહ ધારણ કરે. એટલે ઇન્દ્રાણી થઈ ત્યારે તો મિથ્યા દ્રષ્ટિ હતી, પણ પછી ઇન્દ્રની સાથે ભગવાનના સમૌષણ આદિમાં ઘણી વાર જાય, એમાં એને આત્મજ્ઞાન થઈ ગયું. એ પણ એક જ દેહ કરીને મોક્ષ જવાની છે. 2 પતિ પત્ની ઇન્દ્ર ને ઇન્દ્રાણી સુધર્મદેવ લોકમાં છે. મેરુ પર્વત ઉપર સુધર્મદેવ લોક. 2 મનુષ્યનો દેહ ધારણ કરી કેવળ જ્ઞાન પામી મોક્ષ જવાના છે. એ એની સભામાં ભગવાનમાં સભામાં આવે એ વાણી કેવી હોય? હે, જે 3 જ્ઞાનના તો ધણી 2 છે, મતિ શ્રુત અને અવધિ દેવ છે ને, સંકેતી છે 2. હા હા હા. અને જેને એક ભવે મોક્ષ જવું છે નક્કી ભગવાને કીધું છે ને એને ખબર છે તમારા દેવનો દેહ છેલ્લો છે, ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે, પરમાત્મા સિદ્ધ થવાના છે. એ વ્યાખ્યાનમાં આવે એ વાણી કેવી હોય? હે, હા હા, બાપુ એ જેની વાતો ભાઈ. વિતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે, લોકોએ લૌકિક કરી નાખ્યો. એ અહીં કહ્યું પોતાથી પોતે જણાય છે. એ ભાષા આટલામાં તો કેટલું અમારી દીધું છે. એ ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એ ચૈતનની નિર્મળ પ્રણતિ દ્વારા જણાયો છે. સમજાણું કયામાં? જ્ઞાનના પરિણામ જે વર્તમાન નિર્મળ કરે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને અને ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એનું જે લક્ષ કરે છે પરિણામ, એ પરિણામ દ્વારા એ જણાવ્યો છે. સમજાણું કાંઈ? એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન દ્વારા જણાવ્યું છે એમ કે છે. હા હા, એને ત્યાં સમ્યક દર્શનમાં આત્મા જણાય અને એની પ્રતીતિ થાય, એને ધર્મ કહે છે. હા હા, જો કે ધર્મ તો ચારિત્ર છે. સ્વરૂપમાં ભાન થયા પછી રમણતા કરવી, આ 5મા આવર્તના નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. એ તો હા હા, આનંદ સ્વરૂપ ભગવાન પોતાના જ્ઞાન દ્વારા જણાવ્યા પછી એ આનંદમાં ચરવું, રમવું અંદર આનંદમાં, એનું નામ ચારિત્ર છે. ચારિત્ર છે તે ધર્મ છે, અને તે ધર્મ દંસણ મૂળો ધમ્મો, તે ધર્મનું મૂળ સંકિત છે. આ 2 શબ્દ અષ્ટપાવરના કનકુંદાચાના છે. ચરિતં ખવું ધમ્મો, સ્વરૂપની રમણતા તે ધર્મ ચારિત્ર છે, અને તે ધર્મનું મૂળ સમ્યક દંસણ મૂળો ધમ્મો, એ ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. હા હા હા, અને એ સમ્યક દર્શનની ઉત્પત્તિ ભગવાન ચિદાનંદ સ્વભાવને આશરે થાય છે. ભૂતાર્થ સત્યાર્થને આશરે આવે છે ને 11મી ગાથા. ધોયત્સમ સીધો ખડું સમા એઠી હવૈયો,
ત્રિકાળીય જે ચૈતન સ્વરૂપ જે ત્રિકાળી સત્યાર્થ ભૂતાર્થ એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન દ્વારા તે પ્રતીતમાં આવે. હા હા હા, કેટલી વાત ધારવી આમાં. બધી વાતો અજાણી નવી ઓલી કહેતા હતા સાંભળેલી જેટલી 50 વર્ષ 60 વર્ષ બીજી વાતો તો નીકળી ગઈ. હા હા, બાપુ માર્ગ આવો છે ભાઈ, મરી જઈશ આ દે છૂટશે ચાલે જશે. નવનીતભાઈ જેવા ચાલ્યા ગયા, પ્રમુખ રાખ્યા હતા રામજીભાઈ, એને બધા ભેગા થઈ 50-8 લાખ રૂપિયા છે. આ બગીચો બાકી 2 લાખ મકાન કરેંગે. મેરી ગયા કોકે ઉડાયું કે બંગલો વેચી નાખ્યો, એ કોકે કીધું કે સવારમાં, પણ હજી તો મેરી ગયા ગુરુવારે એટલે બંગલો વેચશે. બહારમાં ઉડાડીશ કોક વાર બાજુમાં. એમ કે હવે થઈ રહ્યું પોતે હતા તે બનાવ્યું હતું મકાન. બગીચો મોટો છે ને એમ કે ગયા. હવે શું છોકરો તો એક જ છે, ક્યાંથી આવે વેપાર ધંધા. પણ હજી ગુરુવારે મરી ગયા છે, શું કરો વેચી નાખ્યો કોને? હા ભાઈ મારા હે એ ઓલો કોઠારી કહેતા હતા, મજુભાઈ કોઠારી છે ને, કે આમ ઠીક ચાલે છે ગામમાં વાત. અને કોને લીધો કે ચીમનભાઈ ને મધુએ લીધો. પૈસા વાળા છે ને તો મધુ આવ્યો હતો ને હમણાં, ગપે ગપ બાયુમાં ગપ ઉડાવ્યા. હા હા ભાઈ, તો બે છૂટી જાય ને એમાં ક્યાંય ચીજ તો પડી રહેશે, ચીજ છે પડી, એમાં ક્યાંય એની હતી કે એની હારી આવે. હા હા હા, એની હારી તો જેટલો અંદર ભાવ કર્યો છે, શુભાશુભ ભાવ કે શ્રદ્ધાનો, એ એની હારી આવશે. હા, બાકી તો થોડા બધા. હા, છોડીએ છે મોટી 35 વર્ષની કુંવારી, પરણી નથી એમને, 35 વર્ષ એમાં રહી ગઈ છે એમને. બીજે તો કેટલું સાધારણ છે, એટલે પેશાબ કરવા જતા છે, એમાં છોડી ઉભી થઈ, કઈ બહાર નીકળ્યા ને ખાતે પડ્યા, ઉડી ગયા, દેહ ઉડી ગયો, હાથમાં ઉડી ગયો, ખરાબ નહીં, અકસ્માત થઈ ગયો ગુરુવારને 8 વાગે. એ તો દેહની સ્થિતિ જે ક્ષણે, જે કાળે, જે ક્ષેત્રે, જે સંયોગે થવાની તે થવાની. એમાં કોઈ ઇન્દ્ર ઉતરે તો ફેરફાર થાય. હા હા, આ ફરતી છે. ચૈતન સ્વરૂપ ભગવાન નિત્યાનંદનો નાથ, એને વેદન કર. હા હા હા, એ પરિણામે તને ધર્મ થાય અને એ પરિણામે તને કેવું જ્ઞાન થશે. હા હા, સમજાણું કાંઈ? વળી કેવું છે? અબાધિત છે, અમીટ મટે નહીં એવું છે. હા હા હા, કોઈ દી એનો અભાવ થઈ જાય એવું નથી. હા, એ કાયમ રહેનારો ચેતન ભગવાન છે. અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે. એ અનુભવ કરતા જણાય એવો છે, અને એ અનુભવ પણ કોઈ દી મટે નહીં, ફરે નહીં એવી ચીજ છે. એ પોતે મટે નહીં એવી ચીજ છે ને અનુભવ પણ મટે નહીં એવી ચીજ છે. હા હા હા, જીવનું સ્વરૂપ આવું છે. છેલ્લો શબ્દ ભગવાન આત્મા. બપોરે આવ્યું હતું ને કાલ નહીં, જ્ઞાનધામ. પછી ઓલા ધ્રુવના બોલ કયા હતા? કેટલા? 13 કયા હતા, થોડા કયા હતા, બેન લખતા હતા. અમારે પ્રાણભાઈ દીકરી બહુ લખતા હતા, ખ્યાલ છે. હા, એ ધ્રુવ ધામ ભગવાન છે. એનો અનુભવ કરવો એ ધર્મ છે. હા હા,
એને અનુસરીને અનુ ચૈતન સ્વરૂપી ભગવાનને અનુસરીને ભોગવું થવું, અનુભવ, એનું નામ અનુભવ છે. રાગને અનુસરીને થવું એ તો વિકાર છે. અથવા પરદ્રવ્યને અનુસરીને થવું એ પણ વિકાર છે. ભગવાન ત્રિલોકના તીર્થંકરના સાક્ષાત દર્શન કરે ને એને અનુસરે તો પણ એ રાગ છે. આત્મા આનંદનો નાથ છે, તેને અનુસરીને થાય તો તે ધર્મ છે. સમજાણું કાંઈ? પેલું જ્ઞાન તો કરે, માર્ગ તો આ છે. જેના જ્ઞાન હજી ખોટા, એને સાચા માર્ગમાં જવાનો અવકાશ ક્યાં છે? જીવનું સ્વરૂપ આવું છે. 41 થઈ, 42. વર્ણાદ્ય સહિત તથા વિરહિતો દ્વિધા જીવો યતો ન મૂર્તમ ઉપવાસ પસંતી જગત દિવસ તત્વમ તથા ઇત્યાલોચ વિવેચકે સમુચિતમ ન વ્યાપ્તિ અતિવ્યાપ્તિ વા વ્યક્તમ રંજિતમ જીવ તત્વમ અચલમ ચૈતમ આલંબતમ. શું કે છે? વિવેચકે ઇતિ આલોચ ચૈતનમ આલંબનમ. જેમને ભેદ જ્ઞાન થાય છે એવા પુરુષો ધર્મી જે પ્રકારે કહેવાય છે તે પ્રકારે વિચારીને ચૈતન્ય માત્રનો અનુભવ કરો. એ ચૈતન સ્વરૂપ જે છે, કાયમી ચીજ નિત્યાનંદ પ્રભુ છે, એને અનુભવો. એ કર્તવ્ય છે. બાકી બધી ધૂળ ધાણીના બાપ કર્તવ્ય છે. છે જે પ્રકારે કહેવાય તે પ્રકારે વિચારીને ચૈતન માત્ર હું કરો. કેવું છે ચૈતન? સમુચિતમ, અનુભવ કરવા યોગ્ય છે. પુણ્ય ને પાપના ભાવ એ અનુભવ કરવા લાયક નથી. એ તો બંધના કારણ છે. સંસાર, આ ભગવાન આત્મા મોટો દરિયો હોય પણ એને કાંઠે 4 હાથનું કપડું પયંસ હોય, ઊંચું આટલું 4 હાથનું, તો માણસ 4 હાથનો ઊંચો ને કપડું 4, એટલે એને આંખમાં કપડું આવે નજર. ઓલી વસ્તુ ડુંગરો સમુદ્ર નજરમાં ના આવે. એમ જે પ્રાણીને પુણ્યને પાપના રાગમાં રોકાઈ ગયો છે, અથવા એક સમયની પર્યાયમાં રોકાણો છે, તેને ભગવાન દેખવામાં આવતો નથી. દરિયો છે મોટો અંદર. એ આનંદનો સાગર છે પ્રભુ. પણ રાગની આડમાં પુણ્યના પરિણામની રુચિમાં એ દેખવામાં આવતો નથી. અથવા એક સમયની પર્યાય પ્રગટ છે, તેની રુચિમાં દ્રિકાળ દ્રવ્ય જ્ઞાન મૂર્તિ પ્રભુ અજ્ઞાનીને દેખવામાં જોવામાં આવતો નથી. એને જુઓ ને એને અનુભવ હોય કે ગુલાટ ખાઈ જા. વિશેષ કે છે.